મિત્રો, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરના ડિજિટલ પ્લેટફોર્મમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતી ભાષા સાહિત્યની આપણે જ્યારે વિશેષ તૈયારી કરતા હોય ત્યારે ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા સ્ટુડન્ટની અંદર એ દ્વિધા પ્રવર્તતી હોય છે કે કયા પ્રકારે ભાષા સાહિત્ય ગુજરાતી આપણે તૈયાર કરવું જોઈએ। ગુજરાતી શબ્દ છે એ બે ભાગમાં ડિવાઈડ થયેલો છે। પહેલો ભાગ છે તેનું વ્યાકરણ અને બીજો ભાગ છે ગુજરાતીનું ભાષા સાહિત્ય। આ ભાષા સાહિત્ય ગુજરાતીના વિદ્વત સાહિત્યકારો ઘણા બધા ત્રણ યુગની અંદર આપણને જોવા મળ્યા છે। પહેલો યુગ છે પ્રાચીન ગુજરાતી યુગ, હેમયુગ, રાસયુગ, પ્રાગ નરસિંહ યુગ અને જૈન યુગ। એ 11મી થી 14મી સુધીના સાહિત્યકારો પણ ઘણા બધા આપણને જોવા મળે છે સાહિત્યની કૃતિઓ સાથે। બીજો વિકાસ તબક્કો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો નરસિંહ મહેતા, પ્રથમ કવિ, આદિકવિ અને આદ્ય કવિથી શરૂ કરી અને છેક ગરબી સમ્રાટ દયારામ સુધીના સાહિત્યકારો આપણને મધ્યકાલીન યુગની અંદર જોવા મળ્યા છે, જેણે ભક્તિની પરંપરાના પદો ઘણા બધા આપણી સામે લોકભોગ્ય બનાવ્યા। એવા સાહિત્યકારો, એવા કવિઓ અને પ્રથમ કવિ મહાકવિ ભટ્ટ પ્રેમાનંદ જેવા વ્યક્તિઓ મળ્યા છે। હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તેવા ગુજરાતી ભાષા સાહિત્યમાં અર્વાચીનનો મહાદ્ય એટલે કે નર્મદા શંકર લાલ શંકર દવે, જેની ઓળખ આજે આપણે પ્રાપ્ત કરવાની છે, એવો અર્વાચીનો મહાદ્ય નર્મદ, આવું કોણે કહ્યું? અર્વાચીનો મહાદ્ય નર્મદ એટલે કે એવું કહ્યું છે કમા મુનશી, જેને નવલકથા બેસ્ટ ઉચ્ચ કોટીના નવલકથાકાર ગણવામાં આવ્યા એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીએ અર્વાચીનો મહાદ્ય એવો વિવેચનનો ગ્રંથ આપ્યો। એવા નર્મદ વિશેનો આપણે ખ્યાલ જ્યારે આપણે પ્રાપ્ત કરવાનો છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ, નર્મદા શંકર લાલ શંકર દવે, એનો જન્મ સુરતમાં થયો 1833 થી 1886 સુધીનું જીવન કવન એટલે આપણા નર્મદનું છે। નર્મદ છે એના પિતાનું નામ પરીક્ષાની અંદર પૂછાય તો લાલ શંકર દવે। ઘણી વખત સાહિત્યકારના પૂરા નામ આપણને પરીક્ષામાં પૂછાય, જેમ કે ઉમાશંકર જોશીના પિતાનું નામ શું હતું તો કે જેઠાલાલ। આવી રીતે ઘણા બધા સાહિત્યકારના પિતાના નામ પૂછાય, પૂરા નામ પૂછાય, કોઈનું ઉપનામ પૂછાય, સાહિત્યિક વિશેષ સજ્જતાઓ પૂછાય તો આપણને નર્મદા શંકર લાલ શંકર દવે પૂર્ણ નામ આવડવું જોઈએ। નર્મદનો જન્મ ક્યાં થયો? કે નર્મદનો જન્મ થયો છે સુરતની અંદર। સુરત એ આપણા ભારત દેશની અંદર દુનિયાની મૂરત એવું ગણાય છે। સુરતે ઘણા બધા સાહિત્યકારો આપ્યા। સુરત મુજ ઘાયલ ભૂમિ કયા સાહિત્યકારની આત્મકથા છે? આવો પ્રશ્ન પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી ગયો, બરાબર। ભગવતી કુમાર શર્માની આત્મકથાનું નામ છે સુરત મુજ ઘાયલ ભૂમિ। તો સુરતની અંદર જે 1833ની અંદર જન્મ્યા એવા આપણા નર્મદનું ઉપનામ જે કંઈ છે એ પ્રેમ શૌર્ય અને નર્મદ એવું હતું। શૌર્ય અને વીર રસનો શાયર છે નર્મદ। સૌ ચલો જીતવા જંગા બ્યુગલો વાગે છે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે। આવો નર્મદ અત્યારે એને જેને વીરનું બિરુદ મળ્યું છે, વીરવૃત્ત છંદ શોધ્યો નર્મદે। અને કઈ કૃતિ પરથી વીરવૃત્ત છંદ શોધ્યો? બ્રહ્માનંદ સ્વામીની કૃતિ છે છંદ રત્નાવલી ગ્રંથ, એના ઉપરથી વીરવૃત્ત છંદ શોધ નર્મદ। અને વીરનું બિરુદ મળે એવો સાહિત્યકાર એટલે નર્મદા શંકર લાલ શંકર દવે। એના પિતાનું પૂરું નામ લાલ શંકર પુરુષોત્તમ દવે, માતાનું નામ રૂકમણી કે નાની ગૌરી, નર્મદ એવું ઉપનામ, પ્રેમ શૌર્ય એવું તખલ્લુસ આપણા નર્મદને મળે। અર્વાચીનોમાં આદ્ય કમા મુનશી કહ્યા છે। નર્મદને અર્વાચીનોમાં આદ્ય કોણે કહ્યા? કનૈયાલાલ માણેકલાલ મુનશી કહ્યા। ગદ્યનો પિતા છે નર્મદ। નર્મદ છે ને કર્મે શિક્ષક હતા, એમણે શિક્ષકની નોકરી કરી। ચાણક્યનું જેમ વાક્ય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में પલતે हैं। નર્મદ ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાય કે નર્મદ વિશે કઈ કઈ બાબતો છે એ સાચી છે અને ખોટી છે, તો નર્મદ શિક્ષક હતા અને શિક્ષકની નોકરીની અંદર પણ પોતે રાજીનામું આપી સુરત મધ્ય નર્મદ ચકલા સરસ્વતી સાધનાનું મંદિર બંધાવી અને ત્યાં પોતે સાહિત્યિક સેવા કરવા માટેનું એક મિશન, એક ચિનગારી નર્મદમાં જલેશ, અને પોતે ભાષા સાહિત્ય ગુજરાતીની સૌ પ્રથમ કૃતિઓમાંની 6 કૃતિઓ જે કંઈ છે, પ્રથમ આત્મકથા એટલે કે મારી હકીકત, નિબંધ એટલે કે મંડળી મળવાથી થતા લાભ, ત્યારબાદ આપણો શબ્દકોશ એટલે કે નર્મકોશ, સામિક એટલે કે દાંડીઓ, બાળ પાક્ષિક તો કે ગાંડીવ, આ સૌ પ્રથમ કૃતિઓની અંદર નર્મદ, આપણો નિબંધ પ્રથમ, મંડળી મળવાથી થતા લાભ, આ બધી કૃતિઓ આપણને નર્મદ પ્રેરણા રૂપે પૂરી પાડે છે। અર્વાચીનો માધ્ય કમા મુનશી કહ્યા। કોણે કહ્યા છે નર્મદને? કમા મુનશી કહ્યા। પ્રાણવંતો પૂર્વજ છે સુંદરમે કહ્યું
કયો ગુજરાતી સાહિત્યકાર પ્રાણવંતો પૂર્વજ છે? નર્મદ. નર્મદ સમય મૂર્તિ સાહિત્યકાર છે. નર્મદ અર્વાચીનોમાં આદ્ય છે. નર્મદ યુગંધર સાહિત્યકાર છે, યુગ પ્રવર્તક, નવા યુગની દેન. ઉમાશંકર જોશીએ તો મિત્રો એમ કહ્યું છે કે નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે. કોની કવિતામાં? નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે. આવું ઉમાશંકર જોશી જ્યારે કહે ત્યારે સમજવું જોઈએ કે આપણો પ્રાણવંતો પૂર્વજ સુંદરમે કહ્યો છે. નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ સમય મૂર્તિ સાહિત્યકાર ગણાવ્યા છે નર્મદને. કેવા સાહિત્યકાર કહ્યા છે? સમય મૂર્તિ, જે તે સમયની દેન. આ સુધારક યુગનો પ્રખર સાહિત્યકાર છે. અર્વાચીન યુગની શરૂઆત મિત્રો 1850 થી 1885 સુધીની અર્વાચીનમાં પહેલો સુધારક યુગ ગણાય છે. આ સુધારક યુગનો પ્રખર સાહિત્યકાર કોણ? તો કે નર્મદ. સુધારક યુગનો પ્રખર સાહિત્યકાર જેને સુધારણા કરી 3 બાબતમાં. ભાષા સાહિત્ય ગુજરાતીની સુધારણા 3 બાબતો પર ફોકસ પાડે છે, પ્રકાશ પાડે છે. કન્યા કેળવણીનું ઉત્તેજન આપવું. ગુજરાત રાજ્યનું પણ અત્યારે સૂત્ર છે બેટી બચાવો અને બેટી પઢાવો. કન્યા કેળવણી ઉત્તેજન આપવું. વિધવા વિવાહ નિષેધ હતો તો શરૂ કરવો. પ્રથમ વિધવા વિવાહ કરાવનારો અને કરનારો નર્મદ છે. સૌ ચલો જીતવા જંગા બ્યુગલો વાગે છે, યા હોમ કરીને પડો ફતે છે આગે. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનો રાહબર કોઈ કવિ હોય તો નર્મદ છે. ગુજરાત રાજ્ય ગીત મિત્રો મારે યાદ કરીને કહેવું પડે, જય જય ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત આપનારો આપણો નર્મદ છે. બરાબર. એટલે અર્વાચીન યુગની અંદર પ્રથમ સુધારક યુગ જે કંઈ છે એનો પ્રખર સાહિત્યકાર આપણો નર્મદ છે. એટલે કે સમય મૂર્તિ સાહિત્યકાર છે. કેવો? સમય મૂર્તિ સાહિત્યકાર તો કે નર્મદ છે. ત્યારબાદ મેં હમણાં તમને વાત કરી, ઉમાશંકર જોશીએ કહ્યું છે, પરીક્ષામાં આપણે બેઠું પૂછાય કે નર્મદની કવિતામાં નવા યુગની નાંદી. નાંદી એટલે શું? નાંદી એટલે નાદ. નાદ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ અને વેદ બ્રહ્મ છે. નવા યુગની નાદી જે સંભળાય છે. 3 બાબતમાં સુધારણા કરી. કન્યા કેળવણીને ઉત્તેજન આપવું. સ્ત્રી કેળવણી નામનું પુસ્તક પણ નર્મદનું છે. વિધવા વિવાહ નિષેધ કરનારો રાહબર પણ આપણો નર્મદ છે. અને ખાસ કરીને બાળ લગ્ન પ્રતિબંધ, બાળકો માટેનું બાળપાક્ષિક ગાંડિયું શરૂ કરનારો છે. બરાબર. એટલે 3 બાબતની અંદર બાળ વિવાહ નિષેધ, વિધવા વિવાહ શરૂ કરવો અને કન્યા કેળવણીને ઉત્તેજન આપવું. આ નર્મદને કવિતામાં નવા યુગની નાંદીનો નાદ આપણને સંભળાય છે. ઉમાશંકર જોશી આપણને ગણે છે. ગુજરાત રાજ્યનું ગીત આપણું પ્રખ્યાત છે રાજ્ય ગીત, જય જય ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. કોણે આપ્યું છે? તો કે નર્મદે આપ્યું છે. નર્મદે લખેલ કઈ કૃતિ સુધારા યુગનું બાઇબલ ગણાય છે? સુધારા યુગનું બાઇબલ સાથે કઈ કૃતિને? તો કે હિન્દુઓની પડતી. કઈ કૃતિ છે? હિન્દુઓની પડતી સુધારા યુગનું બાઇબલ કહેવાય છે. નર્મદની આ કૃતિની અંદર નવા યુગના એંધાણ જે કંઈ છે એ આપણને હિન્દુઓની પડતીમાં બતાય છે. નર્મદ પ્રતિજ્ઞાબદ્ધ થયા મિત્રો. 13 વર્ષની નાની ઉંમર નર્મદની હતી અને એમણે અન્શિયન ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી નામનું પુસ્તક વાંચ્યું અને નર્મદની અંદર નવો દ્રષ્ટિકોણ વિકસ્યો. નર્મદમાં નવો દ્રષ્ટિકોણ વિકસો. ગુજરાતીની પ્રજા અને સાહિત્યની એવી દેન પ્રદાન કરવી છે, કોઈ કૃતિ પ્રદાન કરવી છે, એ માટે થઈને નર્મદ પ્રતિજ્ઞાબદ્ધ બને છે. નર્મદે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પ્રતિજ્ઞાબદ્ધ બને છે. કલમને કીધું, લે તારે ખોળે છું, લે તારે ખોળે છું, કલમને ખોળે માથું મૂકું છું, આવી નર્મદ પ્રતિજ્ઞા લે છે. કલમને ખોળે માથું મૂકું છું. કોની પ્રતિજ્ઞા? તો કે નર્મદની. બોલ્યા છે નર્મદ, લે તારે ખોળે છું. અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા રામનારાયણ વિશ્વનાથ પાઠકે કહ્યા. કયા સાહિત્યકારે અર્વાચીન ગદ્ય અને પદ્યના પ્રણેતા નર્મદને કહ્યા? રામનારાયણ વિશ્વનાથ પાઠક, જે ગાંધી યુગના સાહિત્યિક ગુરુ ગણાય. એણે નર્મદને અર્વાચીન યુગના ગદ્ય પદ્યના પ્રણેતા કહ્યા. ગદ્યોનો પિતા નર્મદ. પ્રથમ ગદ્યલેખ ભૂત નિબંધ કવિશ્વર દલપતરામ દવે આપે છે. પણ ગદ્યનો પિતા પૂછાય તો કોણ? તો કે નર્મદ. અર્વાચીનનો આદ્ય નર્મદ. ગદ્ય પદ્યનો પ્રણેતા રાવી પાઠકે કહ્યો નર્મદ. પ્રાણવંતો પૂર્વ સુંદરમે કહ્યો નર્મદ. કલમને ખોળે માથું મૂકું છું પ્રતિજ્ઞા નર્મદ. યુગંધર સાહિત્યકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, નવા યુગની દેન તો કે નર્મદ. નિર્ભય પત્રકાર હતા અને ગદ્યનો પિતા છે નર્મદ. કવિ કલાપી પહેલાનો, વિરહનો કવિ, વિષાદનો કવિ છે નર્મદ. નર્મદ વિરહનો કવિ છે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, આવું શોક ગાન આપનારો આપણો કવિ, આપણો રાહબર
અર્વાચીન યુગનો અરુણ એ છે નર્મદ. પ્રેમ અને શૌર્ય રસનો શાયર, વીરનું બિરુદ પ્રાપ્ત કરનાર છે નર્મદ. વીર, સત્ય, રસિક અને ટેકીલાપણું, આ બધી બાબતો નર્મદની અંદર છે. નર્મદ આપણને શબ્દો આપે છે, જોશો, જે બુલંદ જુસ્સો આપણી અંદર હોવો જોઈએ. જોશો, સ્વાભિમાન અને લાગણી, દેશાભિમાન અને લાગણી, આ શબ્દોનો પ્રયોજનાર નર્મદ છે. નર્મદે આપણને વીરતાની બાબત રજૂ કરી છે એની કૃતિઓમાં, સત્યની વિગતો રજૂ કરી, રસિક અને ટેકીલાપણું એ નર્મદની કૃતિની અંદર પ્રેમ અને શૌર્યનો જે કંઈ કવિ છે આપણને એ નર્મદમાં બતાવી આવે છે. 1857માં તત્વશોધક નામની સભા આવી જે કંઈ છે એ નર્મદ સ્થાપે છે. મુંબઈમાં 1851ની અંદર બુદ્ધિવર્ધક સભા આવી સંસ્થાની સ્થાપના પણ આપણો નર્મદ કરે છે. ક્યારેક કોઈ ઓપ્શનની અંદર આપણે પૂછાય બુદ્ધિવર્ધક સંસ્થાનો સ્થાપક કોણ, તો કે બોમ્બેની અંદર નર્મદ મુંબઈમાં ગયા અને ત્યાં આવી એક સંસ્થાની સ્થાપના કરે છે, એ બુદ્ધિવર્ધક હતી. સામાજિક પ્રશ્નોને વાચા આપવા માટે નર્મદે શું કર્યું? નર્મદ એક ક્રાંતિકારી સર્જક હતા. નર્મદે સામાજિક પ્રશ્નોને વાચા આપવા પ્રથમ સામયિક દાંડીઓ શરૂ કર્યું. એક પ્રશ્ન પૂછાઈ ગયો પરીક્ષામાં કે સામાજિક પ્રશ્નોને ઉકેલવા માટે નર્મદે કઈ પ્રવૃત્તિ શરૂ કરી? એણે પ્રથમ સામયિક દાંડીઓ, સૌથી જૂનું સામયિક છે બુદ્ધિપ્રકાશ, પણ પ્રથમ સામયિક દાંડીઓ નર્મદે શરૂ કર્યું. પ્રથમ આત્મકથા 1866માં મારી હકીકત આપી. કઈ આપી છે? પ્રથમ આત્મકથા. આત્મકથા એક એવું સ્વરૂપ છે જે આપણને ભાષા સાહિત્ય ગુજરાતીની અંદર સત્ય હકીકત રજૂ કરનારું સાહિત્યનો પ્રકાર, જેમાં સાચી વિગતો હોય, એ મારી હકીકત નામની આત્મકથા નર્મદ આપે છે. પ્રથમ નિબંધ છે મંડળી મળવાથી થતા લાભો, એ આપનારો છે આપણો નર્મદ. નર્મદે પ્રથમ આપણો શબ્દકોશ ગુજરાતી ભાષાનો નર્મકોશ આપ્યો. કયો આપ્યો છે? નર્મકોશ. પ્રથમ બાળકો માટેનું બાળ પાક્ષિક ગાંડીવ. કઈ કૃતિ? તો કે ગાંડીવ આપે છે આપણને નર્મદ. આ બધી બાબતો નર્મદની આપણે યાદ રાખવી જોઈએ. પોતાના પત્નીને નાયિકા પ્રવેશ પુસ્તક ભેટમાં આપનારો છે નર્મદ. નર્મદનું પ્રથમ લગ્ન ગુલાબ સાથે થયું. થોડા વર્ષોની અંદર ગુલાબનું અવસાન થાય મિત્રો, અને ત્યારબાદ એક વિધવા મહિલા ડાહી ગૌરી સાથે નર્મદનું પાણી ગ્રહણ થાય છે. પોતાના પત્નીના નાયિકા પ્રવેશ પુસ્તક ભેટમાં આપનારો છે નર્મદ. ચોમાસુને ઉત્તમ ઋતુ કોણે કહી છે? તો કે નર્મદે કહ્યું. ચોમાસું, 3 મુખ્ય ઋતુઓમાં ચોમાસાને ઉત્તમ ઋતુ ગણનારા છે નર્મદ. ડગલું ભર્યું કે ના હટવું એવું કહેનારો છે નર્મદ. વતન પ્રેમ માટે પોતાના સુરત છે એ સોનાની મૂરત. નર્મદની કૃતિઓની અંદર, નર્મદની કવિતામાં વતનનો પ્રેમ જે છે એ આપણને નરી આંખે દેખાઈ આવ્યો છે. આવો પ્રશ્ન પણ આવ્યો કે નર્મદના પદ્યની અંદર, એની કૃતિની અંદર કેવો પ્રેમ, કઈ બાબત વધુ જોવા મળી છે? પોતાના વતન પ્રત્યેનો પ્રેમ જે કંઈ છે એ ઉડીને આંખે આવે એવો છે. વિધવા પુનર્લગ્ન શરૂ કરનારો, જે દિવાળીબાન ગોરધન કડિયાના વિધવા વિવાહ કરનારો નર્મદ છે. પોતે વિધવા મહિલા સાથે લગ્ન કરીને એક દ્રષ્ટાંત સામાજિક ક્રાંતિરૂપ નર્મદ આપણી સામે બેસાડે છે. અર્વાચીન સાહિત્યના યુગોનો અરુણ તો કે નર્મદ છે. મિત્ર કરસનદાસ શેઠને નર્મ કવિતા પુસ્તક ભેટમાં આપી. કઈ કૃતિ? તો કે નર્મ કવિતા પુસ્તક ભેટમાં આપનારા છે નર્મદ. આવા નર્મદ જે પદો આપણી સામે ફેમસ થયા, સૌ ચલો જીતવા જંગ આ બ્યુગલો વાગે છે, યા હોમ કરીને પડો ફતે છે આગે, આવું નર્મદ કીધું. અવસાનનો સંદેશ રજૂ કરે. નવ કરશો કોઈ શોખ રસિકડા, નવ કરશો કોઈ શોખ. આવા બધાય આપણી સામે પદો. આપણું ગુજરાત રાજ્ય ગીત, જય જય ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. મર્દ તેહનું નામ, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. કદમ હો અસ્થિર, તેને રસ્તો જડતો નથી, પણ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. આવા પદ આપણને કબીરવડ કાવ્ય પણ નર્મદ આપે છે. આ તે શા તુજ હાલ મુજ સુરત. પોતાના વતનની જે કંઈ પ્રેમ ભાવ છે એના વિશે પોતાના સુરત સંદર્ભે આવા પદ પોતે રજૂ કરે છે કે આવા તે તુજ શું હાલ થયા છે સુરત. નર્મદની કૃતિઓમાં મિત્રો પરીક્ષાની અંદર આપણી સામે ઓપ્શનમાં અથવા તો કોઈ જોડકાની અંદર બેસી જતી હોય આવી એ બધી કૃતિઓ છે. સૌપ્રથમ કૃતિઓ નર્મદે 6 જેટલી આપી છે જે આપણને યાદ હોવી જોઈએ. નર્મ ગદ્ય કૃતિ, નર્મ પદ્ય, રાજ્યરંગ ઇતિહાસનો ગ્રંથ છે. સ્ત્રી કેળવણી, હમણાં જ મેં વાત કરી કન્યા કેળવણી અંદર સ્ત્રી કેળવણી છે.
તો એની અંદર પણ આપણને જે જોવા મળે છે એ સ્ત્રી કેળવણી તો કે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે થઈને નર્મદ આવી કૃતિ આપણને રજૂ કરે છે. કબીરવડ નામનું કાવ્ય પણ આપણને પરીક્ષામાં પૂછાય. રાજ્યરંગ ઇતિહાસનો ગ્રંથ પણ પૂછાય. બ્રહ્મગીરીના પ્રકૃતિનું વર્ણન પણ નર્મદ આપે છે. દયારામ ગરબી સમ્રાટ છે એનો કાવ્ય સંગ્રહનું સંપાદન નર્મદ કરે. શ્રી સાર શાકુંતલ અને સજીવારોપણ નામની કૃતિ આપે છે. વીરસિંહ આ જે કંઈ છે નર્મદની છેલ્લી અપૂર્ણ મહાકાવ્યવાળી કૃતિ કઈ તો કે વીરસિંહ. વીરનું બિરુદ નર્મદને મળેલું હતું. એ પાત્ર જે નર્મદે નિભાવેલું છે એવું અપૂર્ણ મહાકાવ્ય એ વીરસિંહ નર્મદ આપે છે. જે અપૂર્ણ રહેલું છે મહાકાવ્ય. ધર્મ વિચારની કૃતિ, પિંગલ પ્રવેશ, દ્રૌપદી દર્શન, સીતાહરણ, કૃષ્ણકુમારી, કૃષ્ણલીલાના નાટકો, આ બધી કૃતિઓમાંથી આપણને પરીક્ષાની અંદર વીરસિંહ પૂછાય. નર્મગદ્ય, નર્મપદ્ય, સૌ પ્રથમ 6 કૃતિઓ, આત્મકથા, મારી હકીકત, મંડળી મળવાથી થતા લાભ, નિબંધ, આપણો શબ્દકોશ એટલે કે નર્મકોશ, આ બધી કૃતિઓ જે આપણને પૂછાય તો એ નર્મદની છે. મિત્રો થોડીક પ્રશ્નોત્તરીમાં આપણે જઈએ તો નર્મદને અર્વાચીનોમાં આદ્ય કોણે કહ્યા છે? આવો પ્રશ્ન આવે તો તમારે ખાસ યાદ રાખવાનો છે. અર્વાચીનોમાં આદ્ય છે કોણ? તો કે કોણે કહ્યો? તો કે કમા મુનશી કહ્યો. કોણે કહ્યો છે? કમા મુનશી. ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, આપણા શબ્દકોશને આપનારા સર્જક કોણ છે? કયા સાહિત્યકારે ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપ્યો? તો એના નામ ઉપર જ શબ્દકોશનું નામ છે નર્મકોશ. તો કોણે આપ્યો છે આપણને? તો કે નર્મદે આપ્યો છે. કોણે આપ્યો છે? તો કે નર્મદે આપ્યો છે. પ્રથમ વિધવા વિવાહ કરાવનાર સાહિત્યકાર કોણ હતા? કયા ગુજરાતી સાહિત્યકારે પ્રથમ વિધવા વિવાહ શરૂ કરાવ્યો? તો એ પણ નર્મદ હતા. કોણે વિધવા વિવાહ શરૂ કર્યો? તો કે નર્મદે શરૂ કર્યો. કોણે કહ્યું નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે? કયા સાહિત્યકારે આવો શબ્દ ઉચ્ચાર્યો કે નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે? તો કે હમણાં જ આવી ગયું આપણે ઉમાશંકર જોશીએ. કોણે કહ્યું? તો કે ઉમાશંકર જોશીએ આ બાબત કહી છે. સુરત મધ્યે નર્મદે કયું મંદિર બંધાવેલું? આ પણ મેં વાત કરી દીધી. સુરત મધ્યે સરસ્વતી સાધના મંદિર બંધાવનારો છે નર્મદ. કયું મંદિર બંધાવ્યું છે? સરસ્વતી સાધના મંદિર. સરસ્વતી માની સાધના કરીને ત્યાં નરભેરામ નામનો લહિયો કારકુન રાખી અને નર્મદે સૌ પ્રથમ કૃતિઓ, આપણો શબ્દકોશ તો કે નર્મકોશ, આત્મકથા તો કે મારી હકીકત, નિબંધ તો કે મંડળી મળવા જ થતા લાભ, અને આ બધી કૃતિઓ જે કંઈ છે પ્રેરણારૂપ ભાષા સાહિત્ય ગુજરાતીમાં એવા અર્વાચીનોમાં આદ્ય નર્મદ શરૂ કરે છે. નર્મદનું કયું પુસ્તક સુધારા યુગનું બાઇબલ ગણાય છે? બહુ અગત્યની બાબત છે. સુધારા યુગનું બાઇબલ હિન્દુઓની પડતી કઈ કૃતિ છે? તો કે હિન્દુઓની પડતી છે નર્મદનું પુસ્તક સુધારા યુગનું બાઇબલ ગણાવાયું છે. આ ઋતુવર્ણનો અને સ્થાન વર્ણોની રચના પર નર્મદને કયા કવિની અસર વર્તાય છે? ખાસ અગત્યની બાબત છે. કોઈ કવિ છે તો એના પર પ્રકૃતિની કોઈ અસર છે, કોઈ સ્થાનની અસર છે, કોઈ ઋતુઓના વર્ણનની અસર છે, કોઈ કવિની સાહિત્યકારની અસર છે. તો નર્મદ પર કયા કવિની અસર છે કે જેનાથી એણે ઋતુ વર્ણનો અને સ્થાન વર્ણનોની રચના કરી છે? તો કે નર્મદ પર આપણા કવિશ્વર દલપતરામ દવે જે એના સમકાલીન કવિ છે, સુધારા યુગના અર્વાચીન યુગના પ્રથમ કવિ છે કવિશ્વર દલપતરામ દવે, એની અસર આ નર્મદની કવિતાઓ બંનેની અસર બંને પર છે. જે કંઈ સમકાલીન સાહિત્યકારો છે એટલે કવિશ્વર દલપતરામ દવેની અસર એમના પર છે. ડાહી ગૌરી અને નર્મદ વચ્ચેનો સંબંધ શું? તો ક્યારે પરીક્ષાની અંદર આપણને આવા પ્રશ્નો સંબંધો વિશેના પૂછાય, કોઈ પાત્ર વિશેના પૂછાય, કોઈ કૃતિના પ્રકાર વિશેના પૂછાય. તો યાદ રાખો કે ડાહી ગૌરી અને નર્મદ વચ્ચેના સંબંધ શું હતો? તો કે પતિ પત્ની હતા. જે વિધવા મહિલા સાથે નર્મદે લગ્ન કર્યા એ કોણ હતા? ડાહી ગૌરી અને નર્મદ બંને પતિ પત્ની, આ બંને વચ્ચેનો સંબંધ હતો. આવા પ્રશ્નો જ્યારે પૂછાય તો આપણે યાદ રાખવું જોઈએ. સામાજિક પ્રશ્નોને ઉકેલવા નર્મદે શું કર્યું? કઈ પ્રવૃત્તિ શરૂ કરી? તો કે સામાજિક પ્રશ્નોને ઉકેલવા નર્મદે પ્રથમ સામયિક દાંડિયો શરૂ કર્યું. શું કર્યું? પ્રથમ સામયિક દાંડિયો નર્મદે શરૂ કર્યું અને સામાજિક પ્રશ્નો ઉકેલવા માટે થઈને વાચા એણે આપી. તો આવા જે કંઈ ભાષા સાહિત્ય ગુજરાતીના નર્મદના જે કંઈ પ્રશ્નોત્તરી, એનું જીવન કવન, એની કૃતિઓ જે આપેલી છે, એનો જે કંઈ ખ્યાલ છે એ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરના આ ડિજિટલ પ્લેટફોર્મમાંથી આપ સૌની સામે મૂકવામાં આવ્યો છે. આપ સૌને ગમ્યો છે. અસ્તુ. જય જય ગરવી ગુજરાત.